કમોસમી વરસાદથી જગતનો તાત મુકાયો છે મુશ્કેલીમાં। ત્યારે કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે। કમોસમી વરસાદથી ડાંગરના પાકને મોટું નુકસાન ગયું। અમદાવાદના જેતલપુર પાસેની એપીએમસી હજુ પણ બંધ છે। આવતીકાલથી જેતલપુર એપીએમસી શરૂ થવાની વાત છે। જો કે વરસાદ રહેશે તો ફરી એપીએમસી બંધ રહી શકે છે। એપીએમસી શરૂ થવાના પગલે ખેડૂતો પાક લઈને એપીએમસી પહોંચ્યા। એપીએમસીએ ખેડૂતોને તાડપત્રી ઢાંકી રાખવાની જાણ કરી છે। દિવાળી અને નવા વર્ષ બાદ તમામ બજારો શરૂ થઈ ચૂક્યા છે, જ્યાં વેપારીઓની કમાણી પણ શરૂ થઈ, પરંતુ જગતનો તાત એવા ખેડૂતની હજુ પણ કમાણી કેટલીક જગ્યાઓ પર શરૂ નથી થઈ। એટલા માટે કારણ કે વરસાદી પરિસ્થિતિના કારણે એ પાકને નુકસાન થયું છે અને એ દિવાળી અને નવા વર્ષ બાદ જ્યારે એપીએમસી શરૂ થવાની હતી એ સમય દરમિયાન જ્યારે વરસાદ પડ્યો છે ત્યારે એ એપીએમસીઓ બંધ રાખવાની ફરજ પડી છે। હું છું એ જગ્યા આ અમદાવાદ પાસેની જેતલપુર એપીએમસી, જ્યાં આસપાસના ગામોમાંથી એ અનાજ આવતા હોય છે, એ ડાંગર આવતી હોય છે, જેનો ખેડૂતો વેપારી પાસે નિકાલ કરતા હોય છે અને કમાણી મેળવતા હોય છે। પરંતુ દિવાળી બાદ જે સાતમમાં આ બજાર જે શરૂ થવાનું હતું, આ એપીએમસી શરૂ થવાની હતી, એ વરસાદના કારણે બંધ રાખવાની ફરજ પડી અને હજુ પણ આ એપીએમસી બંધ છે। આવતીકાલે આ એપીએમસી શરૂ થવાની વાત છે, મંગળવારના રોજ, કે જ્યાં સવારે 10 વાગે એ હરાજી શરૂ થશે। ખેડૂતો અહીંયા આવી રહ્યા છે ધીમે ધીમે। સાથે જ હજુ પણ ક્યાંક એ વરસાદી માહોલ જો રહે તો વેપારીઓને એ નુકસાન ન થાય, એ ખેડૂતના પાકને નુકસાન ન થાય, તેને ધ્યાને રાખીને એપીએમસી દ્વારા સૂચન પણ કરવામાં આવ્યું છે કે જે પણ ખેડૂત એ ટ્રેક્ટરમાં અહીંયા માલ લઈને આવે, એ પાક લઈને આવે, તો તેને તાડપત્રીથી ઢાંકીને લાવે। જે પ્રકારના આ દ્રશ્યો જોઈ શકાય છે, એ ટ્રેક્ટરો અહીંયા આવી ચૂક્યા છે, જેથી કરીને એ સવારે હરાજી શરૂ થાય તો એમનો પહેલો નંબર આવે, એ પાકનો નિકાલ થાય અને એ પાકની સામે તેમને એ નાણાં મળે। હજુ પણ જે વરસાદી પરિસ્થિતિના કારણે જે નુકસાન થયું છે, ત્યાં કેટલાક ખેડૂતોએ એ પોતાનો પાક ખુલ્લા ખેતરોમાં ઢાંકીને કે ગોડાઉન કે મકાનોમાં સંગ્રહ કર્યો છે, એ ધીમે ધીમે અહીંયા લાવી રહ્યા છે। એટલે કે આ માહોલ એક આ વરસાદી પરિસ્થિતિ વચ્ચે જોવા મળી રહ્યો છે। પરંતુ આ વરસાદમાં સૌથી મોટું નુકસાન થયું છે, જેમાં ડાંગરને નુકસાન થયા હોવાની આ વાત જે છે એ હાલ મળી રહી છે। અને સાથે જ આ જેતલપુર એપીએમસીની વાત કરીએ તો લગભગ 100થી વધારે અહીંયા વેપારીઓ જે છે એ અહીંયા સમાવેશ થાય છે, જે લોકોને ક્યાંક નુકસાન ન થાય માટે એ તમામ બાબતોને ધ્યાને રાખીને આ એપીએમસી બંધ રાખવાની એક જાહેરાત કરવામાં આવી હતી। હવે એ મંગળવારે આવતીકાલથી સવારે 10 વાગ્યાથી શરૂ થવાની વાત છે, પણ જો વરસાદ રહ્યો તો ફરી એકવાર એપીએમસી બંધ રહી શકે છે અને ખેડૂત એ પોતાનો પાક પાછો અહીંયાથી લઈ જઈ શકે છે। પરંતુ ખેડૂત એક આશ લગાવીને બેઠો છે કે એ વરસાદી માહોલ દૂર થાય, એ વરસાદ ન પડે, એ પાક જે છે એ એપીએમસીમાં પહોંચે અને તેમને એ નાણાં મળે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।